સંસ્કૃતિને ખબર નથી એણે પ્રસાદમાં જે સુખડી બનાવી છે એ પ્રસાદ નહીં પણ સુતળી બોમ્બ છે, સુતળી બોમ્બ. અને આ બોમ્બને જરૂર છે સૂર્યા નામના માચિસની. જેવો આ બોમ્બ માચિસ સામે આવશે કે બૂમ. હે ભગવાન, આ સંસ્કૃતિએ સુખડી શું કામ બનાવી? આ સુખડી સંસ્કૃતિએ બનાવી હોય એવું જરૂરી નથી, પણ એને સામગ્રીમાં મૂકી છે એટલે બની શકે કે એણે જ બનાવી હોય. આ સંસ્કૃતિને પણ શું સૂઝ્યું એને ખબર નથી. આ ઘરમાં સુખડી બનાવવાની સખત મનાઈ છે. તમે લોકો એને રોકી કેમ નહીં? એને અમને પૂછીને થોડી બનાવી છે. આ વાતની બાને ખબર પડશે તો શું થશે? શું જવાબ આપીશું આપણે એમને? છાયાબેન, આટલા સરસ અવાજમાં કોણ ગાઈ રહ્યું છે? સંસ્કૃતિ ગાઈ રહી છે. અરે વાહ, ખરેખર બહુ જ મીઠો અવાજ છે. હા, અવાજ મીઠો છે પણ કામ કડવા કારેલા જેવા કરે છે. એનું શું? વળી પાછું શું થયું છાયાબેન? શું નથી થયું એ પૂછો ભાભી. એનું પરાક્રમ જાણશો ને તો એને ઘરની બહાર નહીં દ્વારકાની બહાર કાઢી મૂકશો. હવે વાતમાં મોણ નાખ્યા વગર સીધે સીધું કહેશો કે વાત શું છે? સીધે સીધું કહું તો તમારી આ સંસ્કૃતિ કુમારીએ આપણા ઘરમાં સુખડી બનાવી છે, સુખડી. બા, યમુનાને ઘરેથી ગાયબ થયાને બહુ કલાક નથી થયા. આપણે એને શોધવાની કોશિશ તો કરીએ. કોઈ જરૂર નથી. એને જો આપણી કે આપણા પરિવારની પડી નથી તો મને પણ એની કોઈ ગરજ નથી. તમારી વાત સાવ સાચી છે ભાભી. આજે સવારે જ્યારે યમુનાએ પોતાના હાથે આ સુખડી બનાવી ત્યારે તો સપને ખ્યાલ નહોતો આવ્યો કે એ આમ સાવ અચાનક ઘર છોડીને ભાગી જવાનું પગલું ભરશે. આ સુખડી એને મોઢું મીઠું કરવા બનાવી છે કે પછી મોઢું કાળું કરવા? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એને જે સૂચ્યું એણે કર્યું. હવે મને જે સૂચશે એ હું કરીશ. અને રહી વાત આ સુખડીની તો બધા કાન ખોલીને સાંભળી લો. આજ પછી આ ઘરમાં સુખડી ક્યારેય નહીં બને. આને કહેવાય આંગળી આપો તો પોંચો પકડવો. તમને શું લાગે છે લાપસી, લાડુ, મોહનથાળ આ બધું નહીં બનાવીને આ છોકરીએ સુખડી જ કેમ બનાવી?
જાણી જોઈને ઘરમાં તમાશો ઊભો કરવા. એને ક્યાંકથી ખબર પડી હશે કે તમે સુખડીનું નામ સાંભળીને ખીજાશો, ગુસ્સે થશો ને ઘરનું વાતાવરણ બગડશે ને એના કાળજામાં ટાઢક વળશે. કોણ જાણે એને શું મજા આવે છે આવું બધું કરવામાં.